स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योरमामृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ओंकार गायत्री અને મહામૃત્યુંજય મંત્રની સાધનાથી આપણે અવસાદને મટાડીને ડિપ્રેશન, ઇન્સોમ્નિયા અને સુસાઇડિયલ ટેન્ડન્સી એ બહુ જ ખરાબ હોય છે, એનાથી આપણે પાર જઈને આપણા શરીર, ઇન્દ્રિયો, મન, વિચાર, ભાવ, સંવેદના ઉપર સંયમ અધિકાર કરી શકીએ. એના માટે ઓંકાર અને ગાયત્રીની ઉપાસના સાથે આ ત્રાટક લગભગ આઈ લેવલ ઉપર આમ આ દીપક મૂકીને અને 1, 2, 3 થી માંડીને 5 મિનિટ સુધી આમ સતત દીપકને જોવાનું અને પલક નહીં ઝપકવાનું, ટકટકી લગાવીને સતત આ લોને જોતા જોતા તમારી આંખની જ્યોતિ, તમારી મનની જ્યોતિ અને અંતે આત્મજ્યોતિ અને બ્રહ્મ જ્યોતિ જાગૃત થાય છે. આ ત્રાટક તમે દીપકનો કરો કે સૂર્ય ચંદ્રમાનો કરો અને ત્રાટક આમ 1 થી 5 મિનિટ કરીને પછી આંખો બંધ કરીને એ જ દીપકને, એ જ સૂરજ ચાંદને આપણા અંતર્મનમાં ડાબી ઓરથી આપણા ઈડા, જમણી ઓરથી પિંગળા અને વચ્ચેથી સુષુમ્ના નાડી નીકળે અને જ્યાં ત્રિવેણી સંગમ થાય એને આજ્ઞા ચક્ર, એનાથી ઉપર ભ્રિકુટી કહેવામાં આવે. અહીંયા ત્રિવેણી સંગમ થાય અને આંખો બંધ કરીને તમે તમારા તીસરા નેત્રને ખોલી શકો છો, એનું ઉદ્ઘાટન કરી શકો છો, શિવત્વને તમે પામી શકો છો. તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મયમ આત્મા બ્રહ્મ શિવોહમ શિવોહમ અમ બ્રહ્માસ્મિનો અભિપ્રાય એ જ છે. અમે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છીએ અને દરેકની આત્મામાં પરમાત્માએ અનંત જ્ઞાન, અનંત સંવેદના શક્તિ, સામર્થ્ય આપ્યું છે. જે કોઈ દુનિયામાં મહાન વ્યક્તિ છે એની પાસે જે જ્ઞાન, શક્તિ, સંવેદના, સામર્થ્ય, વિદ્યા, વિભૂતિ, ઐશ્વર્ય છે એ બધું આપણામાં છે. આ આખો બ્રહ્માંડ આપણા પિંડમાં છે. એ જ યોગનું મૂળ દર્શન છે. તો આપણે આંખો બંધ કરીને કે આંખો ખોલીને જેને જેવી સુગમતા હોય 1-2 મિનિટથી માંડીને 5 મિનિટ સુધી આવી રીતે ત્રાટક કરવાનું. પછી 3 થી 5 મિનિટ મૌન ધ્યાન કરવાનું. શ્વાસો સાથે આપણા અંતર સ્વરૂપમાં, આત્મ જ્યોતિમાં, બ્રહ્મ જ્યોતિમાં ઉતરવાનું. એને વિપશ્યના કહો કે પ્રેક્ષા કહો કે ધ્યાન યોગ કહો કે હઠ યોગ કહો કે લય યોગ, મંત્ર યોગ, કુંડલિની યોગ કહો કે શક્તિપાત સાધના કહો. અને પોતાના ઘેરમાં જ આવું વાતાવરણ ઊભું કરી શકો તમે. અમે આ એક રૂમમાં જ આવી વ્યવસ્થા કરી છે. આ દિવ્ય ધ્વનિઓનું સ્પંદન, શંખનાદ,
આ પવિત્ર યજ્ઞ અને આ ત્રાટક સામે ઓંકારનું આ ચિત્ર રૂપ છે, પ્રણવ ધ્યાન, આ બધું એક સાથે એ સમાવેશ તમે પોતાના ઘરે પણ કરી શકો. અને એ તમારા ઘરમાં જ એવી વિશ્રાંતિની જગ્યાઓ હોય, એટલે ઘરને ગૃહસ્થ આશ્રમ કહેવામાં આવે. એ આશ્રય છે આત્મવિશ્રાંતિનો. તો આવી રીતે દરરોજ તમે ત્રાટક અને ધ્યાન યોગ, ઓંકાર અને ગાયત્રીની ઉપાસના કરજો. પછી યોગાભ્યાસમાં આપણે સંમિલિત થવાના છે. આજે અમારું સૌભાગ્ય છે કે અમારા આ યોગ ચિકિત્સા અને યજ્ઞ ચિકિત્સા જે ચાલી રહી છે, દરરોજ યોગ ચિકિત્સા, યજ્ઞ ચિકિત્સા અને પ્રાકૃતિક ચિકિત્સા, આયુર્વેદની ચિકિત્સા, આ ચાર અમે આધાર આપ્યા છે ચિકિત્સાને. સૂક્ષ્મ જેનાથી જેટલું થાય એ કરી લેવાનું, અભ્યાસો કરી લેવાના. એક રિધમ સાથે આવી પછી આ ચક્કી આસન થઈ. ડૉક્ટર સત્યપાલ સિંહજીને આ બધા જાણો છો. પહેલા મુંબઈના પોલીસ કમિશનર હતા અને વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું. પછી બાગપતના MP થયા અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એ શિક્ષા મંત્રી પણ રહ્યા અને અત્યારે પણ બીજી વાર સાંસદ છે અને દરરોજ યોગ કરે છે. એ આપણે આજે સૂક્ષ્મ વ્યાયામથી શરૂઆત કરી છે. આવું બધું સૂક્ષ્મ વ્યાયામ અને પછી સૂક્ષ્મ વ્યાયામ પછી આપણે સૂર્ય નમસ્કાર પણ કરવાનો છે, શીર્ષાસન સર્વાંગાસન પણ કરવાનો છે અને પ્રાણાયામ ધ્યાન તો દરરોજ એ તો મેન્ડેટરી છે, એ તો કરવાનું છે. એ જે કરશે એ જીવનમાં કોઈક દિવસે આત્મહત્યા નહીં કરે. વેદમાં મંત્ર છે, અંધંતમઃ પ્રવિશંતિ એકે ચ આત્મહનો જનાઃ. ઓહો, આપણે આ અંધકારમાં પ્રવેશ નહીં થાય. મૃત્યુ સમાધાન નથી. આ સમસ્યાઓ તો રહેશે. અમારે સાથે પણ ઘણા બધા ભાઈઓ અહીંયા છે. ઘણા બધાને કોઈ જીવનમાં રોગ થઈ ગયો, રોગથી, નુકસાનથી, અપમાનથી, અને સૌથી મોટું દુઃખ છે અજ્ઞાનથી. રોગથી, નુકસાનથી, અપમાનથી અને અજ્ઞાનથી લોકો આત્મવિસ્મૃતિમાં ફસાઈ જાય, આત્મગ્લાનિમાં, આત્મવિભ્રાંતિમાં અને પોતાને મારી નાખે. કેટલું મોટું પાપ છે. સોસાયટલ ટેન્ડન્સીથી બચવાનું છે, આત્મહત્યાથી બચવાનું છે, સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટીથી બચવાનું છે. આપણે એનાથી મુક્ત થવાનું છે. તો એનો ઉપાય છે આપણે દરરોજ આવી રીતે આ યોગાભ્યાસ કરવાનો અને યોગાભ્યાસ કરીને પોતાના શરીર, ઇન્દ્રિયો, મન, વિચાર, ભાવ, સંવેદના ઉપર આપણે નિયંત્રણ પામવું. આ શરીર, આ ઇન્દ્રિયો, આ મન, આ અમારા સાધન છે. અમે એના સ્વામી છીએ. એ અમારા અધિકારમાં છે. આવું વિચાર આપણે મૃત્યુની પાર લઈને જાય. એટલે દરરોજ યોગ કરજો. સ્ટ્રેસ, ડિપ્રેશન, અવસાદ અને આત્મહત્યાનો વિચાર, એનાથી તમે મુક્ત થઈ જશો. દરરોજ આવું બધું કરવાનું અને આ દેહના ભગવાનનું મંદિર માનવાનું અને પોતાના આત્મામાં સદાય પરમાત્માની જ્યોતિનો અનુભવ કરવાનો. આ જ્યોતિ મંદ નહીં પડે એના માટે યોગની જ્યોતિ, યજ્ઞની જ્યોતિ, સ્વાધ્યાયની જ્યોતિ, તપસ સ્વાધ્યાય ઈશોપણધાનાની ક્રિયા યોગા. એવા નિયમ લઈ લો જીવનમાં કે અમારે દરરોજ યોગ કરવાનું છે, યજ્ઞ કરવાનું છે. અને સૌથી મોટી વાત, એક ક્ષણ પણ નિરાશામાં નહીં જીવવાનું. નૈરાશ્ય, હતાશા એમાં નહીં જીવનમાં. આપણે આરામ આરામથી આ બધી એક્સરસાઇઝો કરજો. આવી જો ઘણી વાર
નાનકડી સમસ્યા પણ મોટી થઈ જાય. યાદ રાખજો, એક ક્ષણ માટે પણ કોઈ દુર્વિચાર નહીં, એક ક્ષણ માટે પણ દુર્વિચારને પોતાના અંતર્મનમાં જગ્યા નહીં આપજો. આ એક જ દુર્વિચાર એની શૃંખલા એવી મોટી તૈયાર થઈ જે એ કેમિકલ સોર્સ અને હાર્મોન્સને બગાડી નાખે. પ્રોલેક્ટિન, કાર્ટિસોલ, એસિટિયલ એ સ્ટ્રેસ હાર્મોન વધી જાય અને એન્ડોર્ફિન, ઇન્કેફિલિન, સેરોટોનિન, ડોપામાઇન, મેલાટોનિન જે સારા હાર્મોન્સ છે ને, હેપી હાર્મોન્સ છે એ ઓછા થઈ જાય. જો આપણે દરરોજ આ સૂક્ષ્મ એમ કરવાનું, પછી જેનાથી થાય એ બધા અમારા ડૉક્ટર સત્યપાલ સિંહજી એ તો ઘણા બધાની પ્રેરણા છે. એ પણ દરરોજ શીર્ષાસન કરે, પણ જેનાથી શીર્ષાસન નહીં થાય એ બધા अनुलोम विलोम करजो. जिनसे शीर्षासन नहीं हो पा रहा है वो अनुलोम विलोम करना. આ જે શીર્ષાસન કરી દેશે એને કદાચ ડિપ્રેશન થાય જ નહીં, જીવનમાં સ્ટ્રેસ, એન્ઝાયટી થાય જ નહીં. શ્વાસોની સાથે લયબદ્ધતા, ભાવ સાથે પવિત્ર સંકલ્પ સાથે આ શીર્ષાસન આવી રીતે 1 મિનિટથી માંડીને ધીમે ધીમે 2, 3, 5 મિનિટ સુધી તમે કરી શકો છો. આ શીર્ષાસન અને એના પછી સર્વાંગાસન. જો આ સર્વાંગાસન થઈ. એનાથી pituitary pineal gland, brain, hypothalamus, hypothyroid, parathyroid, central nervous system, peripheral nervous system, front brain, middle brain and hind brain બધું સારું થાય. એ દરરોજ શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન એ 3 આસનો આપણે કરી દેવાના. પછી જો આરામથી વાપસ. પછી સૂર્ય નમસ્કાર. હું તો દરરોજ આમ કહું છું કે તમે દરરોજ 10 વારથી માંડીને 25-50 વાર આ કરી દેજો. હું તો દરરોજ કરું છું અને બધાને આહ્વાન કરું છું કે આપે પણ આ દરરોજ સૂર્ય નમસ્કાર કરજો. અને આસનો તો જેટલા થાય એટલા જ કરી દેજો. 5 થી 10 આસન દરરોજ કરી દે. પોતાના રોગ પ્રમાણે કે જે તમે પૂર્ણ સ્વસ્થ છો તો 1 દિવસ ઊભા થઈને કરી લો, 1 દિવસ બેસીને કરી લો, પછી ઊંધા સૂઈને કરી લો, સીધા સૂઈને કરી લો. કે આમ દરરોજ તમે આસન કરો તો 2-3 આસનો માં આગળ વળી જવાનો, 2-3 આસનોમાં પાછળ વળી જવાનો. ફોરવર્ડ બેન્ડિંગ અને બેકવર્ડ બેન્ડિંગ એ બહુ જ મહત્વપૂર્ણ છે યોગમાં. અને આ સૂર્ય નમસ્કારમાં તો આખા આસનો થઈ જાય. અમારા કરતા 10-11 સાલ મોટા છે તો પણ કેટલા સરસ રીતે કરે છે. આવી રીતે જેનાથી જેટલું થાય. જો તાળાસન, તિર્યક તાળાસન, અર્ધચક્રાસન, પાદહસ્તાસન, વૃક્ષાસન દરરોજ કરી લેવાના. એનાથી બોડીની સ્ટ્રેચિંગ થઈ જાય. એકાગ્રચિત્ત થઈને કરવાનું તો જીવનમાં કોઈ સમસ્યા આવે જ નહીં. ચિત્તની 5 અવસ્થાઓ છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધા તદા દ્રષ્ટો સ્વરૂપ અવસ્થાન વૃત્તિ સારોત્તમ. જે વિચાર ઉઠે ત્યાં આપણે ભરવાનું ને. હું વારંવાર કહું છું, જે ભય ગયા એ ભોગી
જે ઠરી ગયું એ યોગ. વૃત્તિ સારૂપ મિત્રત્ર આપણે નહીં થવાનું. તદાદ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાન, પોતાના સ્વરૂપમાં રહેવાનું છે. આ તાડાસન, તિર્યક તાડાસન. પછી આમ હાથ આમ લગાવી અને અર્ધ ચક્રાસન બધા કરી શકે. એ પાછળ વળી ગયા તો અર્ધ ચક્રાસન થઈ ગયું. આગળ વળી જાય તો આપણે પાદ હસ્તાસન થાય. જેને વર્ટિગોની પ્રોબ્લેમ હોય, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પેન હોય, એ નહીં કરતા. આગળ વળી જાય તો આ પાદ હસ્તાસન થાય. પછી ધીમે ધીમે બેલેન્સ આવે તો વૃક્ષાસન પણ થાય. ધીમે ધીમે આવી જશે બેલેન્સ. આવી રીતે આ બેલેન્સ સ્ટ્રક્ચરલ બેલેન્સ માટે પણ સારું છે. આવી રીતે કરી દેવાનું. અને જે નહીં થાય તો વાંધો નહીં. આપણે બેસીને છે ને સૌથી વધારે ઉપયોગી છે યોગમાં પ્રાણાયામ. અને અવસાદમાં ડિપ્રેશન માટે તો એનાથી મોટી કોઈ ઔષધ નહીં. અને સ્ટ્રેસ ઇઝ ધ મેઇન કોઝ ઓફ ઓલ ડિઝીઝીસ. સ્ટ્રેસ પ્રજ્ઞાપરાધો હિ સર્વરોગાણામ મૂલમ, સર્વરોગાણામ કારણમ. Base of all diseases, the basic cause of all diseases is stress. અને સ્ટ્રેસ અને ધૃતિ સ્મૃતિ ની વિભ્રાંતિ એને આપણે પ્રજ્ઞાપરાધ કહીએ આયુર્વેદમાં. જે યોગ કરશે એ પ્રજ્ઞાપરાધ નહીં કરે. અને આત્મહત્યા તો મહાપરાધ છે, એ તો કરે જ નહીં. ભસ્ત્રિકા 2 થી 5 મિનિટ. હું ભગવાનના આશીષોથી અભિષિક્ત થઈ રહ્યું છું. આવી ભાવ ચેતના સાથે આ દરરોજ ભસ્ત્રિકા 2 થી 3 મિનિટ 5 મિનિટ સુધી દરરોજ કરવા. પછી આ કપાલભાતિ. પછી જેને ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાઇટી હોય ને એના અનુલોમ વિલોમ ભ્રામરી ઉદ્ગીત સાથે શીતળી શીતકારી પણ જરૂરી છે, એ પણ બતાવીશ. કપાલભાતિ. આપણે બીજાને દોષ આપીએ છીએ, એના કારણથી હું દુઃખી છું, એ મને રોગી કરી નાખ્યા, એ મારા જીવનને બિગાડી દીધું. બીજાને દોષ નહીં આપો. આત્મોદ્ધાર કરો, આત્મ સુધાર કરો, આત્મનિર્માણ કરો અને સતત આગળ વધો. ચરૈ વેતી ચરણ વૈ મધુ વિંદતી ઇન્દ્ર ચડતા. હું કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરી રહી છું. શીતળી શીતકારી પણ કરીશ. અમારા સાથે આજે બહુ સૌભાગ્યની વાત છે કે ડૉક્ટર સત્યપાલસિંહજી એક બહુ જ મોટા અધિકારી હતા, રાજનીતિમાં છે, તોય પણ આ બધું છતાંય આ યોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો કે મતોધિકા કર્મીભ્યશ અધિકો યોગી તસ્માત યોગી ભવાર્જુન. આપણે યોગી થવું. જે યોગી રહેશે નિરોગી રહેશે, રાષ્ટ્ર માટે ઉપયોગી રહેશે, એકબીજાના સહયોગી રહેશે, એકબીજાનો સહકાર કરશે અને એને જીવનમાં પછી આકાર નહીં રહે, એ જીવનમાં चित्कार नहीं रहे. तो डॉक्टर साहब आप भी थोड़ा लोगों को, हमारे सब गुजराती भाई बहन एबीपी अस्मिता ઉપર દરરોજ અમને જોઈને યોગ કરે છે, એ બધાને આપ પણ થોડું માર્ગદર્શન આપો કે જીવનમાં કોઈ ડિપ્રેશન, કોઈ અવસાદ અને કોઈ પણ રોગ નહીં રહે અને સદાય નિરોગી રહીને યોગી થઈને जीवन जीवे. गुजराती भाइयों बहनों को सबको सादर प्रणाम. ये स्वामी जी का आशीर्वाद है, उनका सानिध्य है कि मैं 1-2 मिनट आपको इस बारे में बताना चाहता हूँ
देखिए, स्वामी विवेकानंद ने एक बात बहुत अच्छी कही थी, टू बी सिक इज ए सिन। जो आदमी बीमार होता है वो पापी होता है। भगवान ने हमको स्वस्थ बनाया है। हम लोग जो है स्वस्थ की अगर हम परिभाषा करें, स्व प्लस अस्त, जो अपने आप में स्थित है, जिसे अपना काम करने के लिए, व्यक्तिगत काम करने के लिए किसी दूसरे की मदद की जरूरत नहीं पड़ती। हमें भूख लगाने के लिए, हमें सोने के लिए, हमें पचाने के लिए किसी दवाई की जरूरत नहीं पड़ती। सोने के लिए जो है नींद की गोली नहीं खानी पड़ती। इसका मतलब हम लोग स्वस्थ हैं। अगर हम लोग जो हैं स्वस्थ नहीं हैं, इसका मतलब कुछ न कुछ गड़बड़ है। जो लोग स्वस्थ नहीं होते वहीं नैराश्य आता है, वहीं निराशा होती है, वहीं आदमी हताश हो जाता है। और भगवान ने हमको ये शरीर जो दिया है, जैसे स्वामी जी महाराज कहते हैं, इस देह को देवालय अगर हमको बनाना है, हमको ये मानना चाहिए कि भगवान की सबसे बड़ा गिफ्ट हम लोगों को है। और भगवान की उसमें, भगवान के राज्य में, उसके साम्राज्य में किसी के साथ कोई अन्याय नहीं होता। अगर हम ये मानने लगें हमारा प्रत्येक दिन, हमारा प्रत्येक कार्य भगवान का आदेश है, अगर हम भगवान का आदेश मान करके हम लोग काम करेंगे तो न कभी निराशा आएगी, न कभी स्ट्रेस आएगा। और मैं अपने जीवन का आपको जो है व्यक्तिगत अनुभव इस बात के लिए बताता हूँ, और बहुत ही मैं दिल से ये बात कह रहा हूँ। बड़े बड़े जो है जिसको लोग बोलते हैं पुलिस विभाग के अंदर, जहाँ बहुत स्ट्रेस, बहुत लोग तनाव में करते हैं, मैंने लाठी चार्ज भी करवाया है, मैंने लोगों को गोलियां भी चलवाई है, लेकिन मुझे कभी तनाव, कभी स्ट्रेस नहीं हुआ। मैंने इस बात को मान के काम किया है, ये भगवान का आदेश है। और भगवान का आदेश ये है, हमारा कानून भी ये कहता है, संविधान भी ये कहता है, जिसको हम कहते हैं कि हम लोग जो हैं, पुलिस विभाग जो है वो सज्जनों की रक्षा के लिए है और दुर्जनों के दमन के लिए है। अगर हम ये मान कर के अगर काम करते हैं, हम ये मान के कर चलते हैं, हमें कोई देखे या ना देखे, ईश्वर हमको ज़रूर देखता है। जैसी करनी वैसी भरनी, अगर ये मान कर हम चलते हैं, प्रत्येक कार्य, प्रत्येक दिन भगवान का गिफ्ट मान करके, भगवान का आदेश मान कर हम ये करते हैं। यत यत कर्म करोमि तत्त अखिलम संभव तब आराधनम। हे भगवान, मैं जो भी काम करता हूँ सब तेरी आराधना है। ऐसे व्यक्ति के जीवन में न कभी नैराश्य पैदा होगा, न कभी जो है उसको हताश होगा, और वो जीवन के अंदर जो है दिन प्रतिदिन आगे जो है बढ़ता हुआ चला जाएगा। सभी को बहुत बहुत धन्यवाद। તો આપણે દરરોજ યોગ કરવાનો છે, અને શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ પ્રભુએ કહ્યું એ જ વાત કહેતા હતા મારા ડૉક્ટર સત્યપાલ સિંહજી, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ પુસ્તિકામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। આ તમારું જીવન ધર્મની પ્રતિષ્ઠા માટે થયું છે। તમે આ જીવનમાં ધર્મ અર્થ કામ મોક્ષ બધું પામીને આ જીવનને સેવા સાધનાથી એટલું દિવ્ય બનાવવાનું છે। એમાં નૈરાશ્ય, હતાશા તો ખૂબ દિવસે રહેશે જ નહીં। તો દરરોજ તમે યોગ કરજો અને સદાય માત્ર નિરોગ જ નહીં રહેજો, બધી વ્યાધિઓથી મુક્ત થઈને, જીવન મુક્ત થઈને તમે જીવી શકો છો, એવી આ યોગ વિદ્યા છે। તો એબીપી અસ્મિતા ઉપર દરરોજ યોગ ભગાવે રોગમાં મારે સાથે જોડાવજો, અને યોગી, નિરોગી, ઉપયોગી, એકબીજાના સહયોગી થઈને દિવ્ય જીવન પાવજો। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।